અત્યંત ભારે વરસાદની હવામાન વિભાગે જાહેર કરી આગાહી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત માટે 6 જિલ્લાઓમાં રેડ તો 8 જિલ્લાઓમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર. સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ અને ગીર સોમનાથમાં વરસાદનું રેડ એલર્ટ તો જામનગર, રાજકોટ, અમરેલી અને ભાવનગરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહીના પગલે જાહેર કરાયું ઓરેન્જ એલર્ટ. દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડમાં આજે વરસાદનું રેડ એલર્ટ તો ભરૂચ, સુરત, તાપી, ડાંગમાં વરસી શકે છે ભારેથી અતિભારે વરસાદ. નર્મદામાં વરસાદનું યલો એલર્ટ. રાજ્યના 12 જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળો પર વરસી શકે છે ભારે વરસાદ. કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદમાં વરસાદનું યલો એલર્ટ. મધ્ય ગુજરાતના આણંદ, વડોદરા, છોટાઉદેપુરમાં પણ ભારે વરસાદની આગાહી તો પંચમહાલ, મહીસાગર અને દાહોદ માટે પણ હવામાન વિભાગે જાહેર કર્યું વરસાદનું યલો એલર્ટ. સંઘ પ્રદેશ, દમણ અને દાદરાનગર હવેલીમાં પણ વરસી શકે છે અત્યંત ભારે વરસાદ. હવામાન વિભાગે જાહેર કર્યું રેડ એલર્ટ તો દીવમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહીના પગલે ઓરેન્જ એલર્ટ. પોરબંદરના કુતિયાણા તાલુકાનું માલ ગામ પાણીમાં ગરકાવ. પાણીએ ચારે તરફથી ગામની કરી ઘેરાબંધી. ગામના રસ્તા તેમજ ખેતરો પણ બન્યા તરબોળ. ગીર સોમનાથના વેરાવળ નજીક આવેલ પંડવા ગામ બેટમાં ફેરવાયું. સતત વરસાદ અને ઉપરવાસના પાણીની આવકથી ગામની બજારો અને શેરીઓમાં કેડસમા પાણી. લોકોને ઘરમાંથી બહાર નીકળવું મુશ્કેલ. જૂનાગઢના માણાવદરના વાડાસડા ગામમાં પાણીનો પ્રકોપ. ભાદરના પાણીથી ખેતરો જળમગ્ન. રસ્તાઓ પર પણ પાણી જ પાણી. દ્વારકાના ભાટિયા ગામમાં મેઘ તાંડવથી કહેર. ઘરમાં પાણી ભરાતા લોકો થયા પરેશાન. મગનભાઈ નામની વ્યક્તિએ વિડીયો બનાવી જણાવી વ્યથા. સરકારી અધિકારીઓ મદદે ન આવ્યા હોવાનો આરોપ. મેઘરાજાના તાંડવ સામે દ્વારકા જિલ્લો લાચાર. ધોધમાર વરસાદથી અઠવાડિયામાં ત્રીજી વખત જળબંબાકારની સ્થિતિ. સોમવારના વરસાદથી પાનેલી ગામમાં ફસાયેલા 3 લોકોનું એરફોર્સના ચોપરથી કરાયું રેસ્ક્યુ. તો જિલ્લાના 15 ડેમ પૈકી 8 ઓવરફ્લો તો 3 ડેમ 70% વધારે ભરાયા. નાગરિકોને કાંઠા વિસ્તારથી ખસી જવા પ્રશાસનની સૂચના. નદીના ધસમસતા પ્રવાહમાં એક વ્યક્તિ ફસાયો વલસાડના પારડીમાં. સુખાલા ગામે કોલક નદીના પાણી કોઝવે ઉપર ફરી વળતા એક વ્યક્તિ તણાવા લાગ્યો. એક યુવકે પોતાનો જીવ જોખમમાં મૂકી યુવકનો બચાવ્યો જીવ. કાર ચાલક વોકવેમાં ફસાયો. સુરતના અલથાણ વિસ્તારમાં ખાડી ઓવરફ્લો થતા વોકવેમાં ફરી વળ્યા હતા પાણી. ફાયર વિભાગના જવાનોએ કાર ચાલકનું કર્યું રેસ્ક્યુ. રાજકોટના લાઠ ગામમાં ફસાયેલા 10 લોકોનું કરાયું રેસ્ક્યુ. એસડીઆરએફની ટીમે બોટ મારફતે 8 મજૂરો અને 2 બાળકોને બચાવ્યા. ઉપલેટાના લાઠ સહિત આસપાસના ગામોમાં ભારે વરસાદથી જોવા મળ્યું જળનું સામ્રાજ્ય. સુરતના અલથાણમાં કાર ચાલક વોકવેમાં ફસાયો. ખાડી ઓવરફ્લો થતા વોકવે પર જળબંબાકાર. કાર ચાલકનું ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ. ભારે વરસાદના પગલે પોરબંદર ખંભાળિયા હાઈવે થયો બંધ. માજીવાણથી સોઢાણા વચ્ચે આવતી કુંજવેલમાં પાણી આવતા રસ્તો થયો બંધ. આ તરફ પોરબંદરની જીવાદોરી સમાન ખંભાળા અને ફોદાડા ડેમ થયા ઓવરફ્લો. 27 ગામના લોકોને કરાયા એલર્ટ. રાણાવાવના ગોપાલપરામાં ધોવાયો રોડ. પોરબંદરના કુતિયાણાનો ગ્રામ્ય વિસ્તાર મુશ્કેલીમાં. ધરસણ ગામમાં પૂરની સ્થિતિ. ઘર અને દુકાનમાં ઘૂસ્યા પાણી તો ખેતરો ફેરવાયા બેટમાં. રાજકોટના ઉપલેટા તાલુકાના તલગણા તેમજ આસપાસના ગામોમાં ખેતરો ધોવાયા. લાઠ, ભીમોરા, તલંગણા, કુંઢેજ, મજેઠી, સમઢિયાળા સહિતના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો થયા બરબાદ. સરકાર તાત્કાલિક સહાય આપે તેવી ખેડૂતોએ કરી માંગ. 8 ઇંચથી વધુ વરસાદ ખાબકતા રાજકોટના ઉપલેટામાં નદી અને જળાશયોમાં પાણીની ભારે આવક. મોજ ડેમ થયો ઓવરફ્લો તો ભાદર નદીના પાણી પણ આસપાસના વિસ્તારોમાં ફરી વળ્યા. જૂનાગઢના ઘેડ પંથકમાં ભારે વરસાદથી જળબંબાકાર. ઇન્દિરા ગામ ફેરવાયું બેટમાં. મકાનમાં ઘૂસ્યા પાણી. ઘર વખરીને થયું ભારે નુકસાન. આફતના વરસાદથી જૂનાગઢ જિલ્લાના ખેડૂતો મુકાયા મુશ્કેલીમાં. માણાવદરના વાડાસડામાં ભાદર નદીનો તૂટ્યો ચેકડેમ. કાંઠા વિસ્તારમાં જમીનના ધોવાણની સાથે ધોવાયું ખેતરમાં વાવેતર. દ્વારકાના કલ્યાણપુરમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા. લાંબા, પાનેલી, ભોપલકા, ભાટિયા, રાવલ સહિતના ગામોમાં ભરાયા પાણી. કલ્યાણપુર પોરબંદરને જોડતો સ્ટેટ હાઈવે પણ
પાણી ભરાતા થયો બંધ. આસપાસના ખેતરોમાં જળમગ્ન. મેઘરાજાની તોફાની બેટિંગના કારણે દ્વારકાના કલ્યાણપુરના માર્ગો બન્યા જળમગ્ન. પાનેરી ગામને જોડતા રસ્તા ઉપર જળભરાવ. ખોડિયાર માતાજીનું મંદિર અને મકાનો બન્યા પાણીમય. ગીર સોમનાથ જિલ્લાના વરસાદ પ્રભાવિત વેરાવળ વિસ્તારની કલેક્ટરે લીધી મુલાકાત. દબાણ તેમજ વરસાદી પાણી ભરાવાના મુદ્દે પાલિકાના ચીફ ઓફિસરનો લીધો ઉધડો. દબાણ હટાવવાનો વિરોધ કરનારા પર નામ લીધા વિના કર્યા પ્રહાર. જળ પ્રલય જેવા દ્રશ્યો જોવા મળ્યા ગીર સોમનાથમાં. ગીર, ગઢડા અને જામવાડામાં વરસ્યો મુશળધાર વરસાદ. થોરડી, ભાખા સહિતના ગામો ફેરવાયા બેટમાં. ગીરના જંગલમાં વનરાજા વરસાદની મજા માણતા હોય તેવો વિડીયો થયો વાયરલ. મુશળધાર વરસાદથી ગીર સોમનાથ જિલ્લાના જળાશયોમાં પાણીની ભારે આવક. શિંગોડા ડેમના 3 દરવાજા 0.45 મીટર સુધી ખોલાયા. ગીર ગઢડાના 2 ગામ અને કોડીનાર શહેરના 12 ગામના લોકોને કરાયા એલર્ટ. અનરાધાર વરસાદથી ગીર સોમનાથના વેરાવળ પંથકના ખેડૂતો મુકાયા મુશ્કેલીમાં. નાળિયેરી બગીચાઓમાં ભરાયા કમર સુધીના પાણી. ગીર સોમનાથના ઉનાનો ફોર્ટેક હાઈવે પર આવેલો બ્રિજ બેસી ગયો. કરોડોના ખર્ચે બનેલો બ્રિજ બેસી જતા ભ્રષ્ટાચારની આશંકા. ગોરખમઢી અને ઉમરી ગામ વચ્ચે આવેલો રોડ પણ થયો ક્ષતિગ્રસ્ત. સતત વરસી રહેલા ધોધમાર વરસાદથી જામનગરના જળાશયોમાં પાણીની ભારે આવક. રણજીત સાગર ડેમ બાદ લાલપુર તાલુકાનો સસોઈ ડેમ પણ થયો ઓવરફ્લો. જામનગર શહેરને પાણી પૂરું પાડતા 2 ડેમ ઓવરફ્લો થતા લોકોમાં ખુશીનો માહોલ. ભારે વરસાદના પગલે જામનગરના કોટડા ડેમના ફરી ખોલાયા દરવાજા. પાણી છોડાતા ઉમિયાધામ સિત્સર નદી બની તોફાની, તો કાંઠા વિસ્તારના નાગરિકોને કરાયા સતર્ક. અવિરત વરસાદી માહોલથી રાજકોટનો ફોફોર્ડ ડેમ છલોછલ. દૂધીવદર ગામથી 8 થી 10 ગામોને જોડતો કોઝવે પાણીમાં ગરકાવ. વાહન ચાલકો જીવના જોખમે પસાર થવા મજબૂર. મેઘરાજાની તોફાની બેટિંગથી દ્વારકા જિલ્લાની નદીઓનું રૌદ્ર સ્વરૂપ. કલ્યાણપુરના રાણ ગામે રેણુકા નદીમાં આવ્યું પૂર. લીંબડી વાયા ચરકલા થઈ દ્વારકા જતા હાઈવે પર વાહન વ્યવહાર પણ પ્રભાવિત. વલસાડના મધુબન ડેમના કેચમેન્ટ વિસ્તારમાં ભારે વરસાદ. ડેમમાં 62,347 ક્યુસેક પાણીની આવક થતા 10 દરવાજા 1.50 મીટર ખોલી છોડાયો 59,871 ક્યુસેક પાણી. તો દમણગંગા નદી તોફાની બનતા કાંઠા વિસ્તારના લોકોને કરાયા એલર્ટ. પોરબંદર શહેર અને જિલ્લામાં વરસાદ બાદ સામે આવ્યા તારાજીના દ્રશ્યો. 5 દિવસ છતાં હજુ પણ લોકોના ઘરમાં ભરાયા છે પાણી. બેટમાં ફેરવાયેલા વિસ્તારોમાં હોડીની મદદથી પહોંચાડાય છે ફૂડ પેકેટ્સ અને જીવન જરૂરી ચીજ વસ્તુ. છાયા પ્લોટ છાયા વિસ્તારમાં હજુ પણ છે 2 થી 3 ફૂટ પાણી. શહેરમાં વરસાદી પાણીના નિકાલ માટે ખાસ યોજના બનાવવાની મુખ્યમંત્રી સમક્ષ માંગ. પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ છાયા અને પોરબંદરના રણમાંથી ડી-વોટરિંગ કરવા માટે મોટી કેપેસિટીના વોટર પંપ સ્થાપિત કરીને પાણીનો સીધો દરિયામાં નિકાલ થાય તેવી વ્યવસ્થા કરવા કરી માંગ. ધોરાજી ઉપલેટાના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ મુખ્યમંત્રીને લખ્યો પત્ર. મુશળધાર વરસાદથી ખેડૂતોને થયેલા નુકસાનીનો સર્વે કરી સહાય ચૂકવવા રજૂઆત. તલગણા, મજેઠી, લાઠ, ભીમોરા, ચીખલિયા, ભોલ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ઝડપથી સર્વે કરી વળતર ચૂકવવા કરી માંગ. વાલક ખાડીના પાણી ફરી વળ્યા સુરતના સણિયા હેમાદ ગામમાં. દુકાનથી લઈને ઘરોમાં પાણી ઘૂસી જતા ઘરવખરીને થયો વ્યાપક નુકસાન. મહાનગરપાલિકાના અધિકારીઓએ સ્થળ પર પહોંચી કર્યો સર્વે. સુરતમાં ભટારના આઝાદનગર વિસ્તારમાં રસ્તાઓ પાણી. વાહન ચાલકો થયા પરેશાન. વેસુ વીઆઈપી કેનાલ રોડ ઉપર પણ ભરાયા પાણી. સુરત મહાનગરપાલિકામાં સમાવિષ્ટ બમરોલી ગામમાં જળબંબાકારની સ્થિતિ. કાર પાણીમાં ગરકાવ. પ્રશાસનની પ્રી મોન્સૂન કામગીરી પાણીમાં. ભારે વરસાદથી વલસાડમાં અંતરિયાળ વિસ્તારમાં અનેક નાના પુલ અને કોઝવે પર ફરી વળ્યા પાણી. સિલધા નજીક કોઝવે પાણીમાં ગરકાવ. ગામના બંને તરફના ફળિયાઓનો કપાયો સંપર્ક. વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં આજે શૈક્ષણિક કાર્ય બંધ. અતિભારે વરસાદની શક્યતાના પગલે જિલ્લા કલેક્ટરનો નિર્ણય. ઉમરગામ સિવાયના બાકીના તાલુકામાં સ્થિતિને અનુલક્ષીને શૈક્ષણિક કાર્ય અંગે લેવાશે નિર્ણય. ખરાબ હવામાનની વિમાન સેવા પર અસર. એર ઇન્ડિયા એક્સપ્રેસની દિલ્હીથી સુરત આવતી ફ્લાઇટે હવામાં 4 ચક્કર માર્યા બાદ પણ લેન્ડિંગ ન થતા દિલ્હી પરત ફરી. તો હવામાં 1 કલાકમાં 10 ચક્કર મારી ઇન્દોર સુરતની ફ્લાઇટ સુરત એરપોર્ટ પર થઈ લેન્ડ.
ચોમાસાની સિઝનનો રાજ્યમાં વરસી ચૂક્યો છે. અત્યાર સુધીમાં 40.62% વરસાદ. સૌથી વધુ સૌરાષ્ટ્રમાં 59.67, તો કચ્છમાં 51.19% સિઝનનો અત્યાર સુધીમાં વરસ્યો વરસાદ. દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં વરસી ચૂક્યો છે 45.11%, તો મધ્ય ગુજરાતમાં સિઝનનો અત્યાર સુધીમાં 24.4% અને ઉત્તર ગુજરાતમાં સિઝનનો અત્યાર સુધીમાં વરસ્યો સૌથી ઓછો 23.86% વરસાદ. ભારે વરસાદ અને નવા નીરની આવકથી રાજ્યના 54 ડેમો હાઈ એલર્ટ અને વોર્નિંગ પર, 28 ડેમ હાઈ એલર્ટ, 11 ડેમ એલર્ટ, તો 15 ડેમ વોર્નિંગ પર. રાજ્યના કુલ 207 જળાશયો પૈકી સૌરાષ્ટ્રના 12 અને કચ્છનો 1 મળી કુલ 13 જળાશયો સંપૂર્ણ ભરાયેલા, તો સરદાર સરોવર ડેમમાં હાલ 55.38% જળ સંગ્રહ. દેશના 8 રાજ્યોમાં ભારે વરસાદનું હવામાન વિભાગે જાહેર કર્યું એલર્ટ. છત્તીસગઢ, તેલંગાણા, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્રમાં ભારે વરસાદનું એલર્ટ, તો કર્ણાટક, રાજસ્થાન, ઉત્તરાખંડ અને પશ્ચિમ યુપીમાં પણ વરસી શકે છે ભારે વરસાદ. છત્તીસગઢમાં પૂરગ્રસ્ત વિસ્તારોમાં સીઆરપીએફના જવાનો સ્થાનિકો માટે બન્યા દેવદૂત. મહિલા અને બાળકને નદી પાર કરાવીને પહોંચાડ્યા હોસ્પિટલ. પૂરને લીધે હોસ્પિટલ નહોતી પહોંચી શકી મહિલા. ઉત્તર પ્રદેશના બસ્તીમાં કુવાનો નદીનું જળસ્તર વધતા કેટલાક ગામના લોકોની વધી મુશ્કેલી. બોટના સહારે લોકો કરી રહ્યા છે અવરજવર. સ્કૂલ જવા માટે બાળકો પણ લઈ રહ્યા છે બોટનો સહારો. મધ્યપ્રદેશના સિવની જિલ્લામાં વરસ્યો ધોધમાર વરસાદ. ધોધમાર વરસાદથી રેલવે ટ્રેક પર ભરાયા પાણી. રેલવે ટ્રેક પર પાણી ભરાતા કેટલીક ટ્રેનોના ખોરવાયા શેડ્યુલ. કેદારનાથ યાત્રા પર મોસમનો માર. સ્થાનિક પ્રશાસને શ્રદ્ધાળુઓને ખાસ સતર્ક રહેવા માટે કરી અપીલ. હવામાનની જાણકારીને લઈને યાત્રા કરી રહ્યા છે શ્રદ્ધાળુઓ. કેદારનાથ યાત્રાના પગપાળા અને હાઈવે પર કેટલાક સ્થળો બન્યા લેન્ડસ્લાઇડ ઝોન. કેટલાક સ્થળો પર સતત થઈ રહ્યું છે ભૂસ્ખલન. થોડા દિવસ પહેલા ભૂસ્ખલનથી કેદારનાથ પગપાળા માર્ગ ઉપર 3 શ્રદ્ધાળુઓના થયા હતા મોત. ગુજરાતમાં ચાંદીપુરાના 22 પોઝિટિવ કેસ. આ સાથે મૃત્યુઆંક વધીને થયો 36. પંચમહાલમાં સૌથી વધુ 5 બાળકોના થયા મોત. વધુ 4 સહિત નોંધાયા 88 શંકાસ્પદ કેસ. અમદાવાદમાં ચાંદીપુરાનો નોંધાયો પ્રથમ કેસ. સાબરમતી વિસ્તારમાં રહેતા 6 વર્ષીય બાળકનો રિપોર્ટ પોઝિટિવ. સોલા સિવિલમાં પણ ચાંદીપુરાનો શંકાસ્પદ કેસ. 2 યુવકોના મોતની ઘટનાને લઈને સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાનું નિવેદન. કલેક્ટર અને પાલિકાના શાસકો સામે દાખલ થઈ ફરિયાદ. મુખ્યમંત્રી રાહત ફંડમાંથી મૃતકોના પરિવારને મદદ આપવા કરી માગણી. દ્વારકા સિવિલ વિભાગ સુપરવિઝનના અધિકારીની બેદરકારી મુદ્દે અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘનો જેટકોના એમડીને પત્ર. અધિકારીના કારણે 2 કર્મચારીઓના જીવ જોખમમાં મુકાયા, તો 18 ગામડાઓમાં વીજ પુરવઠો ખોરવાયાનો લગાવ્યો આરોપ. સાથે જ દ્વારકાના વરવાડામાં જર્જરિત બિલ્ડિંગને તાત્કાલિક અસરથી ઉતારી લેવા પણ કરી માંગ. કાટ ખાતે સાયકલ મુદ્દે એબીપી અસ્મિતાના અહેવાલ બાદ હવે કોંગ્રેસના નેતાઓ પણ આક્રમક. છોટાઉદેપુરના રાસલીમાં કોંગ્રેસના નેતા સુખરામ રાઠવા, અર્જુન રાઠવા સહિતના નેતાઓની જાત તપાસ. ગરીબ કલ્યાણ મેળા અંતર્ગતની વર્ષ 2018-19 અને વર્ષ 2022-23ની કીટ ધૂળ ખાતી હોવાનું આવ્યું સામે. અમદાવાદના મુલાસણામાં જમીન કૌભાંડને લઈને ખેડૂતો અને ગણોતિયાઓએ સરકાર સામે ઉચ્ચારી ચીમકી. જમીન પરત નહીં કરવામાં આવે તો ગાંધીનગર તરફ કરશે કૂચ. મૂડીપતિઓને ગૌચરની જમીન પધરાવી સરકારે ભ્રષ્ટાચાર આચર્યાનો કોંગ્રેસના નેતા અમિત ચાવડાનો આરોપ. અમદાવાદ મહાનગરપાલિકાની સામાન્ય સભામાં વિપક્ષનો આક્રમક વિરોધ. કોટ વિસ્તારમાં દૂષિત પાણીની સમસ્યા અને જાહેર માર્ગો પરના ધાર્મિક સ્થળો દૂર કરવાના કોર્પોરેશનના નિર્ણયને કોંગ્રેસે ગણાવ્યો હિન્દુ વિરોધી. ભારે વિરોધને જોતા મેયરે સામાન્ય સભાને કરી બરખાસ્ત. પોરબંદર શહેરમાં દબાણ હટાવ કામગીરી યથાવત. રાજાશાહી સમયના સાઢિયા ગટર પરના દબાણને ખુદ જિલ્લા કલેક્ટરની હાજરીમાં તોડાયા. હવે સાઢિયા ગટરને શરૂ કરાવી પાણી નિકાલની કરાશે કામગીરી. અમરેલીના રાજુલાના ભેરાઈ ગામના ખેડૂતના મોતથી વિવાદ. સિવિલના ડોક્ટર એમ.જે. ભલદાણિયાની ખાનગી હોસ્પિટલમાં બેદરકારીથી મોતનો આરોપ. પરિવારજનોની સાથે સ્થાનિકોએ હોસ્પિટલમાં મૃતદેહ મૂકી કાર્યવાહીની કરી માંગ. ઘટનાની જાણ થતાં પોલીસ હોસ્પિટલ પહોંચી અને પરિવારજનોના લીધા નિવેદન. 35 લાખના ડ્રગ્સ સાથે ભાજપના લઘુમતી મોરચાના ઉપપ્રમુખના પુત્ર અને હિન્દુ યુવા વાહિનીના નેતાની સુરત એસઓજીએ કરી ધરપકડ.
હોટેલમાં દરોડા પાડીને પોલીસે ભાજપના લઘુમતી મોરચાના ઉપપ્રમુખ જમીન બિરયાનીના પુત્ર રેહાન અંસારી અને હિન્દુ યુવા વાહિનીના નેતા વિકાસ આહિરને દબોચ્યા. ઓનલાઈન ખરીદી કરતા પહેલા સાવધાન. નકલી કોસ્મેટિક વેચાણનો ભાવનગરમાં પર્દાફાશ. મેઘદૂત સોસાયટીમાં દરોડા પાડી રાજ્યના ખોરાક ઔષધ નિયામક વિભાગની ટીમે 60,000થી વધુનો મુદ્દામાલ કર્યો જપ્ત. આરોપીઓ ઘરગથ્થુ ઉપાયના નામે નાગરિકોના આરોગ્ય સાથે કરતા ચેડા. ખાનગી હોટેલમાં બ્રાન્ડેડ કપડાના સેલમાં જતા પહેલા સાવધાન. વડોદરાના કોટામાં હોટેલ વિવાંતામાં ચાલતા ગોલ્ડ ફોક્સ ક્રિએશન નામના સેલમાં પોલીસના દરોડા. અલગ અલગ બ્રાન્ડના 240 નકલી કપડા સાથે 2.5 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત. ગીર સોમનાથમાં સિંહના વધુ 2 વિડીયો આવ્યા સામે. વરસાદી માહોલમાં ભીંજાતા સિંહના વિડીયો કેમેરામાં થયા કેદ. જીકાસની અવ્યવસ્થાને લીધે યુજીની 56% અને પીજીની 42% બેઠકો રહી ખાલી. ઊંચી ટકાવારી હોવા છતાં ઘણા વિદ્યાર્થીઓ ખાનગી યુનિવર્સિટીઝમાં પ્રવેશ લેવા મજબૂર. દેશભરના 185 શહેરોમાં 11મી ઓગસ્ટે 2 શિફ્ટમાં યોજાશે નીટ પીજીની પરીક્ષા. એડમિટ કાર્ડના માધ્યમથી 8મી ઓગસ્ટે NBEMSની વેબસાઇટ પર આપવામાં આવશે ટેસ્ટ સેન્ટરની જાણકારી. મકાઈના પાકને વિવિધ રોગોથી બચાવવા ખેતી નિયામક કચેરીએ રાજ્યના ખેડૂતો માટે બહાર પાડી માર્ગદર્શિકા. રોગ પ્રતિકારક જાતોનું વાવેતર તેમજ દર વર્ષે પાકની ફેરબદલી કરવા સૂચના. તો ગાભમાસની ઈયળના નિયંત્રણ માટે મકાઈના આંતરપાકમાં મગ, અડદ, તુવેર તેમજ ચોળાનું વાવેતર કરવા સલાહ. રાજ્ય સરકારે ક્લિનિકલ એસ્ટેબ્લિશમેન્ટ એક્ટનો શરૂ કર્યો અમલ. નિયમો મુજબના દસ્તાવેજો રજૂ કરી હોસ્પિટલ અંગે મેળવવાની રહેશે મંજૂરી. અમદાવાદની 16 સિવિલમાં મંજૂરી માટે શરૂ કરાયો સેન્ટર. ગુજરાતના 3 દિવસીય પ્રવાસે ભૂતાનના રાજા અને ભૂતાનના પ્રધાનમંત્રી બંને મહાનુભાવોનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યું ઉષ્માભર્યું સ્વાગત. ગુજરાતની પરંપરા મુજબ ગરબા અને ઢોલના નાદ સાથે ભાતીગળ સંસ્કૃતિ પ્રદર્શિત કરતા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો કરાયા રજૂ. પ્રધાનમંત્રી મોદી પ્રેરિત એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ગુજરાતમાં સપ્ટેમ્બર 2024 સુધીમાં 12.20 કરોડનું કરાશે વાવેતર. અમદાવાદ મનપા અભિયાન અન્વયે 100 દિવસમાં 30 લાખ વૃક્ષોનું કરાશે વાવેતર. વન મહોત્સવ અંતર્ગત તાલુકા અને ગ્રામીણ સ્તર સુધી રાજ્યવ્યાપી અભિયાન કરશે શરૂ. આજે મોદી સરકારના 3જા કાર્યકાળનું પ્રથમ બજેટ. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ લોકસભામાં સવારે 11 વાગ્યે રજૂ કરશે બજેટ. ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાના રોડમેપની ઝલક જોવા મળી શકે છે બજેટમાં. નાણામંત્રી સતત 7મી વખત રજૂ કરશે બજેટ. પ્રધાનમંત્રી મોદીની અધ્યક્ષતામાં સવારે 10:15 વાગ્યે સંસદ ભવનમાં યોજાશે કેન્દ્રીય કેબિનેટની બેઠક. સામાન્ય બજેટને લઈને કરાશે ચર્ચા. પ્રધાનમંત્રી મોદીએ બજેટને લઈને વ્યક્ત કરી આશા. આ બજેટ વિકાસના માર્ગ પર આગળ લઈ જશે તેવી કરી વાત. આર્થિક સર્વેક્ષણમાં આ વર્ષે વિકાસ દર 7% આસપાસ રહેવાનો અંદાજ. સામાન્ય બજેટને લઈને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેનું નિવેદન. ખેડૂત, ગરીબ અને પછાત વર્ગ માટે સરકારે કંઈક કરવું જોઈએ, પરંતુ આ સરકાર માત્ર પોતાના ફાયદા માટે કરે છે કામ. આજે સંસદ ભવનમાં કોંગ્રેસના સાંસદ સભ્યોની બેઠક. સાંજે મલ્લિકાર્જુન ખડગેના નિવાસસ્થાને ઇન્ડિયા અલાયન્સના સાંસદ સભ્યોની બેઠક. સંસદ સત્રને લઈને વિપક્ષ બનાવશે રણનીતિ. આર્થિક સર્વેના બહાને મોદી સરકારે સંસદમાં રજૂ કર્યું પોતાનું રિપોર્ટ કાર્ડ. કોરોના બાદ સૌથી ઉચ્ચ સ્તર પર ભારતનો ગ્રોથ રેટ. દેશનું અર્થતંત્ર મજબૂત હોવાનો નાણામંત્રી નિર્મલા સીતારમણનો દાવો. મોદી સરકારના આર્થિક સર્વેક્ષણ રિપોર્ટને કોંગ્રેસે ગણાવ્યો વાસ્તવિકતાથી તદ્દન વિપરીત. મોંઘવારી નિયંત્રિત કરવામાં સરકાર નિષ્ફળ રહી હોવાનો દાવો. રોજગારીના મોરચે પણ સરકાર ફેલ. કેન્દ્ર સરકારનો નીતિશ કુમાર અને જેડીયુને મોટો ફટકો. બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો આપવો શક્ય ન હોવાની સરકારે લોકસભામાં કરી સ્પષ્ટતા. તો બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવે નીતિશ કુમારને મુખ્યમંત્રી પદથી રાજીનામું આપવાની કરી માંગ. કમલા હેરિસે અમેરિકી રાષ્ટ્રપતિ પદની ઉમેદવારી મજબૂત કરવાના શરૂ કર્યા પ્રયાસ. ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસનું સમર્થન કરનારા ડેમોક્રેટિક નેતાઓની સંખ્યામાં સતત વધારો. અત્યાર સુધીમાં 193 સાંસદ સભ્યોનું મળ્યું સમર્થન.
રાષ્ટ્રપતિ પદની રેસમાંથી જો બાઇડન બહાર થઈ ગયા બાદ કમલા હેરિસનું અમેરિકાની જનતાને સંબોધન. જો બાઇડનના કામના કર્યા વખાણ. છેલ્લા 3 વર્ષમાં જો બાઇડનના નામે અનેક મોટી ઉપલબ્ધિઓ. નીટ પેપર લીક મામલે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી. કોર્ટે આઈઆઈટી દિલ્હીના 3 નિષ્ણાંતોને કેમિસ્ટ્રીના સવાલના જવાબ આપવાના કર્યા આદેશ. બપોરે 12 વાગ્યા સુધીમાં જવાબ રજૂ કરવાના નિર્દેશ. વાવાઝોડાએ તબાહી મચાવી ચીનમાં. દક્ષિણ ચીનના હેનાન પ્રાંતમાં ત્રાટક્યું વાવાઝોડું. પવન સાથે વરસ્યો વરસાદ. માર્ગો પાણીમાં ગરકાવ. અનેક સ્થળોએ વૃક્ષો ધરાશાયી. જનજીવન પ્રભાવિત.